સુરતમાં જે ઘટના બની છે ટ્રેન ઉથલાવવાની એ મામલે હાલમાં પ્રેસ કોન્ફરન્સ પોલીસ દ્વારા કરવામાં આવી સીધા પહોંચી કિમમાં રહે છે અને પટના બિહારથી છે તથા શુભમ જયસ્વાલ 26 વર્ષીય યુવક ઉલપાડ કિમમાં રહે છે અને મૂળ ચંદોલી ઉત્તર પ્રદેશના રહેવાસી છે એ એમના આ ત્રણેય ટ્રેક પર કામ કરનાર કર્મચારીઓનું આ વિસ્તાર એમની એરિયા ઓફ ઓપરેશન ડ્યુટીમાં આવે છે ટ્રેકને મેન્ટેનન્સ અંગેનું સમય જોતા અને અનેકવિધ રીતે આ ત્રણ જણ પાસેથી પ્રાથમિક માહિતી મેળવી અને પૂછપરછ એમની કરવામાં આવેલ જે સમયે જ્યાં જે વસ્તુ બનેલી અને જોયેલી એને અનુસંધાને પોલીસે એમની પાસેથી જ્યારે એમનું મોબાઈલ ચેક કરતા ખરેખર જે 28 સેકન્ડનો વિડીયો જે 5 વાગે અને 20 મિનિટ પછીના બનાવનું જે બતાવવામાં આવેલ હતું એ વિડીયો રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરતા એ વિડીયો 4 વાગે 57 મિનિટ અને 56 સેકન્ડે એ વિડીયો બનેલ હોવાનું ટાઈમ અને ડેટના સ્ટેમ્પ સાથે પ્રસ્થાપિત થયેલ, જેથી પોલીસને આ વિષયમાં થોડું વધારે શંકા થવા લાગી કે આ વિડીયો ઉતારી અને ડિલીટ કરી દેવામાં આવેલું હતું. એ સાથે એની સાથે જે બીજા કર્મચારી છે મનીષ કુમાર સૂર્યદેવ મિસ્ત્રી, એનું મોબાઈલ અને એમાં પણ રિસાયકલ બિન પોલીસે ચેક કરતાં ડિલીટ કરેલા 3 ફોટા મળેલા, જેમાં એક ફોટો સવારના 2 વાગે 56 મિનિટનો છે, બીજો ફોટો 2 વાગ્યા અને 57 મિનિટનો છે અને ત્રીજો ફોટો સવારના 3 વાગ્યા અને 14 મિનિટનો છે, જેમાં આ જે ARC પેડલોક છે એ 3, 4, 5ની સંખ્યામાં એ પેડલોક ટ્રેક ઉપર પડેલા દેખાય છે. હવે આ બાબતની પોલીસે વધારે ઊંડાણપૂર્વક તમામ ટીમો આ કામમાં લાગી ગયેલી અને આમની પૂછપરછ કરતાં સુભાષ ના કહેવાથી અને સુભાષની સાથે મળી અને મનીષ અને શુભમે આ પેડલોક પણ કાઢેલા અને ફિશ પ્લેટ પણ કાઢી અને ટ્રેક પર મૂકી હતી. ખરેખર જે પ્રમાણે એમની મૂવમેન્ટની તમામ ટેકનિકલ માહિતી રેલવે વિભાગ પાસેથી માંગી અને આવી ગઈ છે, એનું એનાલિસિસ ચાલે છે. એ ટ્રેકને પેટ્રોલિંગ દરમિયાન, ટ્રેકના મેન્ટેનન્સ દરમિયાન આવું કૃત્ય સુભાષના કહેવાથી થયેલું છે, એ પ્રસ્થાપિત થયેલું છે અને 3 આરોપીઓએ આની કબૂલાત પણ કરી છે. તથા પોલીસ ઈરાદો આમાં જાણવો ખૂબ જ અગત્યનો હતો. પોલીસે ગહન પૂછપરછ કરતાં પ્રસિદ્ધિ માટે ઇનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે અને જે મોન્સૂનની પેટ્રોલિંગ છે એ હવે મોન્સૂન પૂરું થતાં બંધ થાય છે. જો પેટ્રોલિંગ બંધ થાય તો જે નાઇટનો જે બીજા દિવસનો ઓફ મળે છે એ ઓફ પણ બંધ થાય. એ આ 2 કારણ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને આરોપીની કબૂલાતમાં જાણવા મળેલા છે. તમામની 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી જે 3 મોબાઈલ મળ્યા છે, જે ટેકનિકલ પુરાવો છે, જેને આપણે ઇન્વેસ્ટિગેશનમાં ખૂબ જ અગત્યની કડી માનીએ છીએ, એ કબજે કરવામાં આવેલા છે અને આગળની તપાસ જે છે એ SOG PI કરી રહ્યા છે અને સમગ્ર ટીમો એમને મદદ કરી રહી છે. જે સુભાષ પોદ્દાર અને જે મનીષ અને જે 3 આરોપીઓ છે, તો સુભાષને કહેવાથી મનીષે કાઢ્યા છે અને બીજા જે આરોપીની શું ભૂમિકા રહી છે અને 3ની શું ઈરાદો રહ્યો છે આની પાછળ? સુભાષ સૌથી જૂનો કર્મચારી છે, 9 વર્ષથી નોકરી છે. મનીષ છેલ્લા 1.5 વર્ષથી કામ કરે છે અને ત્રીજો શુભમ છે એ તો કોન્ટ્રાક્ચ્યુઅલ લેબર છે, એ તો થોડાક દિવસથી જ આવ્યો છે.